વેવણ, ઓ વેવણ. અરે આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ અચાનક ભૂલા પડ્યા અને આવવાના હતા તો સમાચાર તો આપી દેવાય ને તમારે. બેસો. તમે બેસો, હું પાણી લેતી આવું. ના ના, પાણી વાણી નથી પીવું. આ તો એમ વિચાર્યું કે તમને મળતી આવું અને એક વાત મારે કહેવી હતી તો કહેતી આવું. હા તો કહો ને, બે ઝીઝક કહો તમે. બસ એ જ કહેવું તું કે તમે તમારી દીકરીને આપ્યું છે શું? આ 10 તોલા સોનું, 5 જોડી કપડાં અને આ 5-10 વાસણ. આવતે વળી કોઈ કર્યાવર કરતું હશે? સોનાલી બેન, તમને આટલું કર્યાવર હજી ઓછું લાગે છે? તો ઓછો જ કહેવાય ને. આ નાના છોકરાઓનું જીયાણું કરે ને તોય આના કરતા વધારે આપતા હોય છે. જો સોનાલી બેન, તમને તો ખબર જ છે ને કે રિંકલના પપ્પા ગુજરી ગયા છે. મેં કેમ પેટે પાતા બાંધીને એને મોટી કરી છે ને એ મારું મન જ જાણે છે. અને તમે હજી કર્યાવર કરો છો. હા તો વળી એમ કઈ થોડું ચાલતું હશે? તમારે અમારા ઘર પ્રમાણે વ્યવહાર તો કરવો જ પડે ને. જો સોનાલી બેન, મારી પાસે એટલી બધી મૂડી નથી કે હું મારી દીકરીને બે હાથે કર્યાવર આપી શકું. જેટલું થતું હતું ને એટલું મેં બધું જ કર્યું છે અને જેટલું અપાય એટલું આપ્યું જ છે. પણ મારી એટલી ફાઇલ નથી કે હું વધારે આપી શકું. હા તો આ ઘર છે ને, ઘર વેચી મારો. આમ શું ઉપર લઈને જવાના છો? જો નેહાબેન, હું તમને ચોખ્ખું કહી દઉં છું, તમારે આ ઘર વેચવું પડે ને તો વેચો, પણ અમને શોભે ને એવો કર્યાવર તો તમારે કરવો જ જોઈશે. આ માર્કેટમાં, આ સમાજમાં અમારે નીચું જોવાનું થાય છે. અમારે જેમ વ્યવહારમાં રહેવું પડે ને એમ તમારે વ્યવહાર બતાવવો પડે. કેવી વાત કરો છો તમે સોનાલી બેન? આ ઘરની વાત કરો. આ ઘર વેચી નાખીશ તો હું ક્યાં જઈશ? મારે તમારી સાથે ઝાઝી લપ નથી કરવી. મેં તમને જે કીધું ને એ તમે સમજી જાઓ ને તો સારું. મારે વારે ઘડી આવું બધું કહેવાય નથી આવું. જય શ્રી કૃષ્ણ. પણ સોનાલી, હું સવારમાં તૈયાર થયો અને હું જોઉં છું કે તું ફટાફટ બહાર નીકળી ગઈ. એટલે મને એવું લાગ્યું કે આજે તું મંદિરે દર્શન કરવા ગઈ હશે. ના ના, મંદિરે નહોતી ગઈ. એ તો મારી એક ફ્રેન્ડ બીમાર છે ને એટલે એની ખબર પૂછવા માટે ગઈ હતી હું. એમ? તારી ફ્રેન્ડ બીમાર છે એની ખબર પૂછવા ગઈ હતી, મંદિર નહોતી ગઈ? ના. એક કામ કર, એ તારી ફ્રેન્ડનો નંબર મને આપ, હું પૂછી જાઉં કેટલીક બીમાર છે. લાવ નંબર આપ. બેસો ને હવે છાના માના. નથી પૂછવા તમારે સમાચાર. હું પૂછી આવીને એટલું બસ છે. અચ્છા, આ તને ગુસ્સો શું કામ આવે છે ને એ મને બધું સમજાય છે. કારણ કે તું તારા ફ્રેન્ડની ખબર કાઢવા નથી ગઈ, પણ આપણા વેવાણ છે ને નેહાબેન, એના ઘરે ગઈ હતી. બોલ ખરી વાત ને? હા ગઈ હતી. તો શું છે એનું? મારે કઈ નથી, પણ હું બધું સમજી શકું છું કે તું વેવાણના ઘરે શું કામ ગઈ હતી. કારણ કે વહુને કર્યાવર ઓછો આપ્યો ને એની ફરિયાદ કરવા ગઈ હશે, બીજું કઈ જ નહીં હોય. હા તે કેવું જ પડે ને. આ એક થેલીમાં સમાય ને એટલો કર્યાવર આપીને મોકલી દીધી છે તો કેવું ના પડે? વાહ ભાઈ વાહ. આ મને તો એક વાત નથી સમજાતી કે આ તારા જેવી સાસુઓને, એટલે કે બૈરાઓને કર્યાવરની એવી રીતે કઈ ભૂખ બળી છે. અરે ભગવાને કેટલું ઘરમાં આપ્યું હોય છે, નાખ્યા માગ નથી હોતા, છતાં બસ વહુને કર્યાવર ઓછો આપ્યો, વહુને આ ઓછો આપ્યો, વહુને તે ઓછો આપ્યું. અરે મને એક વાત સમજાવ, તારે અહીંયા કઈ વાતની કમી છે? તમે બેસો ને છાના માના. તમને છે ને આ બધા વ્યવહારમાં કઈ ખબર ન પડે. હું જે કરું છું ને એ બધું બરાબર છે, સમજ્યા? બસ સોનાલી, તું મને ચૂપ બેસવાનું કહે છે, પણ મારી એક વાત કાન ખોલીને સાંભળી લે. આ સ્નેહા બેનને હવે જો બીજી વખત કર્યાવાનું કીધું છે ને તો મારા જેવો ખરાબ કોઈ નથી કહેવાનું એને બીજી વખત કાંઈ. જ્યારે હોય ત્યારે કર્યાવર એક જ લપ લઈને બેસી જાય છે.
આ 10 વાગ્યા છે, કેટલી વાર છે હવે? હા લાવું છું. જાણે છે ને આજે મારે સમયસર પહોંચવું પડે એમ છે. તમારે તો 10 વાગે લેટ થાય છે પણ સવારમાં મમ્મી મારા ઘરે પહોંચી જાય છે. શું બોલી તું? મમ્મી તારા ઘરે પહોંચી મારા ગયા છે? મમ્મીના ઘરે. અરે પણ શું કામ? મમ્મી શું કામ ત્યાં ગયા છે? મમ્મીના મોઢે એક જ તો વાત હોય છે, કરિયાવરની માંગ કરવા ગયા હતા મારા મમ્મી પાસે. ઓ ગોડ, મમ્મીને શું કહેવું ને મને કઈ સમજાતું નથી. અરે કેટલી વાર સમજાવ્યા છે અને કેટલી વાર તો મેં પર્સનલી કહ્યું છે એમને કે તમારે છે ને મારા સાસુમાની ઘરે જવાનું નહીં, પણ છતાંય કોઈ વાતે માનવા તૈયાર નથી. એટલે જ હું છે ને લગ્ન કરવાની ના પાડતી હતી. મને ખબર હતી કે તમારા મમ્મી છે ને કરિયાવરના લાલચુ છે અને મારા મમ્મીની પોઝિશન એવી નથી કે છૂટા હાથે છે ને કંઈ પણ આપી શકે. શીતલ, તું જાણે છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું. હા, મમ્મીની વાતે તને ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પણ જો મેં તને ક્યારે કંઈ કહ્યું છે, ક્યારેય પણ તને પપ્પાએ કંઈ કહ્યું છે, તો પછી પ્લીઝ તું આવી રીતે હતાશ ન થા ને. હું માનું છું કે તમે કંઈ નથી કહેતા અને નથી પપ્પા કંઈ કહેતા, પણ છે ને મમ્મી આખો દિવસ મને બોલ બોલ કરીને મેણા મારે છે. હવે મારાથી એ સહન નથી થતું. મને તો હવે એમ થાય છે કે તમારી જોડે લગ્ન કરીને હું પછતાણી છું. આની કરતા તમે ગરીબ છોકરા સાથે લગ્ન કર્યા હોત ને તો સારું હતું. ટ્વિંકલ, આ શું બોલે છે? ભાન છે તને? અરે તારા એકે એક શબ્દ મને કાળજે વાગે છે. અરે કોરી ખાય છે મને. અને તું છે કે તારા મનમાં જે કંઈ પણ આવ્યું હોય બસ બોલી જ નાખવાનું. જો તું જરાય ચિંતા નહીં કર, હું છું ને, હું મમ્મી સાથે વાત કરીશ અને મમ્મીને બરાબર રીતે સમજાવી દઈશ. હા, કઈ નહીં, એ બધું છોડો. તમારે ઓફિસ જવામાં લેટ થાય છે ને, ચા પી લો. ફાઇલની મગજમારીમાં પાછો ધક્કો થયો. મમ્મી, મમ્મી, શું છે? હા, ગઈકાલે સાંજે તમારી સાથે વાત કરતો હતો ત્યારે ફાઇલ હતી મારા હાથમાં. એ ફાઇલ મૂકીને જતો રહ્યો હતો, તો એ ફાઇલ ક્યાં મૂકી છે તમે? અહીંયા જ કશે હશે, જો ને. નથી, એમાં મેં ચેક કર્યું છે. ના જાણે તમારું આજકાલ ધ્યાન જ નથી રહેતું ઘરમાં. હા, બહારની વાતોમાંથી ઊંચા આવો તો ઘરમાં ધ્યાન આપો ને. એટલે બહારની વાતો એટલે તું કહેવા શું માંગે છે? એ જ કહેવા માંગુ છું કે તમે કરવા શું માંગો છો એ કહી દો ને. હા, તમારા મગજમાં શું ચાલી રહ્યું છે? હા, તમારા દીકરાનું જીવન તમારે શાંતિથી ચાલવા દેવું છે કે પછી લગ્ન જીવનમાં વિક્ષેપ નાખવો છે? શાંતિ જ નથી લેવા દેવી. જ્યારે હોય ત્યારે મારી સાસુમાની ઘરે પહોંચી જાવ છો અને કરિયાવર શું છે કરિયાવરમાં? હા, કેશો? હું સવારે તારી સાસુ પાસે વ્યવહારે ગઈ હતી. બંને બાપ દીકરા ચડી બેઠા છે મારી ઉપર, જાણે મેં કોઈ મોટો ગુનો ના કરી નાખ્યો હોય. હા, તો ગુનો જ કર્યો કહેવાય મમ્મી. હા, કોઈની પાસેથી જબરજસ્તીથી કરિયાવર માંગવો ને એને ગુનો જ કહેવાય, બીજું કઈ નહીં. અને મમ્મી, હા તમે મને એ વાત જણાવો ને કે શું કમી છે આપણા ઘરમાં? આ બધી જ વસ્તુઓથી આપણે લોકો ખુશ છીએ, પણ છતાંય ન જાણે કેમ હા તમને મારા સાસુમાના ઘર સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એ જે હોય તે, આ તારી વહુ હાથ ઉલાડા કરતી ઘરે આવી ગઈ, એમ થોડું કઈ ચાલે? તો શું કરવાનું? હા, બીજાની ઘરે ભીખ માંગવા જવાનું? અરે ભગવાને આટલું બધું આપ્યું છે છતાંય સંતોષ નામની વસ્તુ નથી. જુઓ મમ્મી, આજે છે ને મારી વાત કાન ખોલીને સાંભળી લેજો. અત્યાર સુધી તમે જે કર્યું તે હું ક્યારેય કઈ બોલ્યો નથી આ ઘરમાં, પણ હવે પછી જો તમે મારા સાસુમાની ઘરે જશો અને કરિયાવરની માંગણી કરશો ને તો પછી હવે હું સહન નહીં કરી લઉં. અને ખાસ આ ઘર છોડીને જતા પણ મને કોઈ શરમ નહીં લાગે, યાદ રાખજો તમે. જોયું? આ તારી મનમાની કરવાનું પરિણામ શું આવે એમ છે? અરે થોડુંક તો દિમાગ ચલાવ. આપણો એકનો એક દીકરો છે, એ ઘર છોડીને જતો રહેશે, પછી શું કરીશ? છતે દીકરે વાંજા થઈને રહેવું પડશે.
ક્યારે સુધારો આવશે તારા મગજમાં મને તો એ નથી સમજાતું. લો આટલું થયું છતાં હજી ગુસ્સો તો નાક ઉપર જ. કેમ સમજાવી આ બાઈને મારે? તે શું કીધું છે મારા દીકરાને? મારી સાથે વાત પણ નથી કરતો. આજે અઠવાડિયું વીતી ગયું, એક વાત તક મારી સાથે કરી નથી એણે. હા તો મેં એમને કઈ નથી કીધું કે તમારી સાથે વાત ના કરે. તે જ કોઈ કાન ભમેણી કરી છે એટલે જ મારો દીકરો મારી સાથે વાત નથી કરતો. એવું તે શું કીધું છે એને? શું કીધું? મેં કાન ભંભેર્યા છે. જે તમે કરો છો ને મેં એ જ કીધું છે. હું કોઈના કાન ભંભેરવા નથી જાતી. અને તમને કરિયાવરની શું ભૂખ બળી છે મને એમ કેજો. આ ઘરમાં શું ખૂટે છે? બધું તો છે. હા, તે મને કરિયાવર જોઈએ તે જોઈએ, સમજી? હા અમારા ઘર હા આપે તમને કરિયાવર. આટલું આપ્યું છે તોય તમને ઓછું પડ્યું છે ને કરિયાવર. શું આ મારી દીકરીને તમે હેરાન કરો છો? આવ્યા મોટા ઉપરાણું લેવા દીકરીનું. કેમ? હા તો લેવું જ પડે ને. હું ના લેવું તો કોણ ઉપરાણું લેશે? મમ્મી તું અહીંયા શું કરે છે? શું કરું છું એટલે તને મળવા આવી હતી. આ તારા સાસુ આવ્યા હતા ને ઘરે કરિયાણા આ પેલા કરિયાવર માટે. તમારે આવું તો પડે ને કે તારી સાથે કઈ ખોટું તો નથી કરતા ને? હા, તે સારું થયું આવ્યા. લઈ જાઓ આને. કઈ આવડતું નથી, નથી ખાવાનું બનાવતા આવડતું, નથી ઘરના કામ આવડતા. લઈ જાઓ એટલે શાંતિ મારે. બરાબર છે. કરિયાવર નથી મળ્યું એટલે નથી આવડતું એને. જો અત્યારે બધું આપ્યું હોત ને તો પછી મીઠું મોરું ખારું જે હતું એ ચલવી લેતે તમે. આ દહેજની ભૂખ હોય ને એ લિમિટમાં, આટલી બધી ના હોય. હા, તે જે સમજવું હોય ને તે સમજો. કરિયાવર તો જોઈશે જ. આ ઘરનો જે વ્યવહાર છે ને એ તમારે પાળવો જ પડશે. તમારે આ કરિયાવર જ જોઈએ છે ને? હવે તમને પોલીસ સ્ટેશન લઈ જાઓ. તમારે જોઈએ ને એટલું કરિયાવર આપી દેજો. એ પોલીસની ધમકી કોને આપે છે તું? તને. નીકળ. આ તારી દીકરીને લઈને અહીંથી નીકળ. આમ પણ મને દીઠી ગમતી નથી. અમારા વર ખબર નહીં ક્યાંથી એને ઉપાડીને લઈ આવ્યા છે. મને તો એ જ નથી સમજાતું. નીકળ એને લઈને. શું ખાતી હતી ઘરમાંથી એને? જ્યાં સુધી જમાઈ નહીં કહે ને ત્યાં સુધી આ ઘરમાંથી એ નહીં નીકળે. જમાઈની કહેવાની છે, રાહ શું જુએ છે? હું કહું છું ને લઈને નીકળ. એનું ઘર છે. કરિયાવરની વાત થઈ છે. જો કરિયાવર આપવું હોય ને તો જ વાત કરો, નહીં તો લઈને નીકળો એને. કરિયાવરની ભૂખી કરિયાવર માંગે છે ને? મમ્મી નહીં મળે કરિયાવર. અરે પણ શું કરો છો તમે લોકો? હા હા, આજુબાજુમાં લોકો સાંભળે છે. તમને લોકોને શરમ જેવું કઈ છે કે નહીં? મમ્મી કરિયાવર જોઈએ. કરિયાવર મારા ઘરમાં આવીને મને ધમકી આપે છે. મમ્મી કરિયાવર. અરે કરિયાવર જોઈએ છે હજી તો. મારા ઘરમાં આવીને મને ધમકી આપે છે. હા તો સાસુ માં સમજાવી દેજે તારી સાસુને. નીકળ અહીંયાથી. તારા અત્યારે જ ભાઈને નીકળ. સમજાવી દેજે. મમ્મી, હું સમજાવું અમારી છું ને દીકરીને હેરાન કરે છે. ચલવી રાખું છું. એ કઈ બોલતી નથી એટલે મારી દીકરીને હેરાન કરવાની. સાસુ માં થોડી વાર શાંત રહેશો? હા જો તમારો જમાઈ થઈને તમને હાથ જોડું છું. મને થોડો સમય આપો. હું મારા મમ્મીને મારી રીતે સમજાવવાની કોશિશ કરું છું. મહેરબાની કરીને પ્લીઝ તમે શક્ય હોય તો જાઓ અત્યારે અહીંયા. શું કામ જાવ અહીંયાથી? શું કામ જવું મારે અહીંયાથી? આ મારી દીકરીને તમે લોકો વાસ્તે ગાસ્તે લેવા આવ્યા હતા. મારા આંગણેથી લઈને આવ્યા છો 500 માણસની વચ્ચે. બસ મમ્મી. અને મમ્મી તમે પણ કાન ખોલીને સાંભળી લો. મારા મમ્મીનું વારંવાર અપમાન કરશો ને તો એ હું પણ નહીં ચલાવી લઉં. તો તું શું કરી લઈશ? અરે પણ તમે લોકો સમજો ને મમ્મી. હા ક્યારનો સમજાવી રહ્યો છું અને તમે લોકો આ ઝઘડો ઘટાડવાને બદલે વધારી રહ્યા છો. જુઓ મમ્મી, હવે જેને એક શબ્દ નહીં બોલતા. તમને તમારા દીકરાના સમ છે અને સાસુમાં તમને પણ તમારા જમાઈના સમ છે. પ્લીઝ તમે છે ને સમજીને જાવ તો અત્યારે સારું છે. ચાલો મમ્મી. ભલે હમણાં તો જાઉં છું પણ તારી સાસુ હવે વારે વારે તને હેરાન કરશે ને તો હવે નહીં ચાલ. હા ચાલ હું જાઉં છું. અને તું પણ હિંમત નહીં હારતી. તારા સાસુ કઈ પણ હવે તારી સાથે ખોટું વર્તન કરે ને એટલે જવાબ આપી દેજે. હા ઠીક છે તમે જાઓ. અંકલ, હા શું
આ કપડાનો ઠેલો કેમ પેક કરી નાખ્યો? હું આ ઘરમાંથી જાઉં છું હવે. કલ્પ છો, જવાની કોઈ જરૂર નથી. હું મમ્મીને સમજાવું છું ને. હું મમ્મી સાથે વાતચીત કરીને એમને મનાવી લઈશ બસ. પણ જો આવી રીતે જવાની જીદ ના કર પ્લીઝ. બસ દેવાંગ, મમ્મીએ છેલ્લા 15 દિવસથી મારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. ખાવાનું ગળેથી નથી ઉતરવા દેતા. હવે મારે આ ઘરમાં નથી રહેવું. પણ રિંકલ જો આમ જોવા જઈએ ને તો તારી વાત ખોટી પણ નથી. હંમેશા વાતે ને વાતે મમ્મી તમને લોકોને મેણા ટોણા માર્યા કરે છે. અને આવી રીતે તું શું, હું સગો દીકરો છું ને, પણ એમની સાથે રહી ના શકું. ઠીક છે, તારા નિર્ણય સાથે હું સહમત છું. પણ સાંભળ મારી વાત. આ ઘરમાંથી તું એકલી નહીં, હું પણ આવીશ તારી સાથે. આપણે બંને જણા જુદા રહેવા જતા રહીશું. ચાલ જઈએ. હજુ વિચાર કરી લેજો. તમારે તમારા મમ્મીથી અલગ થવાનું છે. એના વગર રહી શકશો ને? કે પછી હું મારા મમ્મીની ઘરે જતી રહું? નહીં રિંકલ, તારી સાથે લગ્ન કર્યા ને ત્યારે મેં પણ તને એક વચન આપ્યું હતું કે તારા સુખમાં અને દુઃખમાં હંમેશા તારી સાથે રહીશ. તો જ્યારે મારા જ મમ્મીનો વાંક છે ત્યારે હું ખોટી રીતે મારા મમ્મીને સપોર્ટ નહીં કરી શકું. હું પણ મારો સામાન પેક કરું છું. આપણે અત્યારે જ નીકળી જઈએ અહીંયાથી. મમ્મીથી જુદા રહેવું હોય તો જ. હા, મારો નિર્ણય પણ તારી જેમ પાકો છે અને અફર રહેશે. આ બધું શું છે? પપ્પા, મમ્મી, અમે લોકો આ ઘર છોડીને જઈ રહ્યા છીએ, અને એ પણ હંમેશા માટે. વિવાહ, આ તો શું વાત કરે છે? તું અને બહુ ઘર છોડીને જાવ છો, પણ શું કામ? તો શું કરીએ પપ્પા? આ રોજે રોજની માથાકૂટ, આ મમ્મીનો અને રિંકલ વચ્ચેનો ઝઘડો, અને ખાસ મમ્મીની આ કરિયાવર માંગવાની આદત, આ તો ક્યારેય છૂટે એમ જ નથી ને. તો પછી બરાબર છે કે અમે લોકો અમારી રીતે અમારું જીવન શાંતિથી જીવીએ ને. લે સાંભળ, આ તારા કરિયાવરની રામાયણમાં આ દીકરો ને બહુ ઘર છોડીને જાય છે. હવે તને શાંતિ થઈ? હા હા, તે જાય, મને કોઈ ફરક નથી પડતો. આમ પણ પત્નીનું ઉપરાણું લઈને માને ભૂલી ગયો છે, તો પછી જાય ને. જા જા, કોઈ જરૂર નથી મારે તમારી. કેમ મમ્મી, આવું કેમ બોલો છો? હા, તમે તમારા કરિયાવરની લાલચમાં આવીને તમારા દીકરાને, તમારા ઘરને ભૂલી ગયા છો. એ બાબતે કઈ નહીં, અને મને કહી રહ્યા છો કે હું આનું ઉપરાણું લઉં છું એમ. હા હા, જાઓ. આમ પણ આ મને દીઠી જોવી ગમતી નથી, અને તું એનું ઉપરાણું લે છે ને, તો જાઓ બંને જણા. નથી જોઈ ગમતી તો જાય જ છીએ, એટલે જ જઈએ છીએ આ ઘર છોડીને. હા તે જાઓ ને, તમને કોઈએ રોક્યા છે? જાઓ અહીંયાથી. રોકે ને તો પણ મારે નથી રહેવું આ ઘરમાં. શું ને પપ્પા, હા જ વાંધો છે આ ઘરમાં. હા, અમે લોકો અહીંયાથી દૂર થઈ રહ્યા છીએ તો પણ મમ્મીને ગમે છે, તો પછી આ ઘરમાં રહીને ફાયદો શું છે? અને આમાં શું અમને મનાવવાના? છોડો પપ્પા, હા કોઈ માને એમ નથી. મને એમ હતું કે મમ્મી મને રોકશે, મને રોકીને કહેશે કે નહીં બેટા હું સુધરવાની કોશિશ કરીશ, પણ નહીં. હા તો એમાંથી ગયા એમાંના છે. મારી વાત કોઈને માનવી નથી ને, તો બસ. મેં કરિયાવરની વાત કરી હતી તો બધાને ના ગમી, અને તારી સાસુએ આવીને પણ અહીંયા કેટલો ઝઘડો કર્યો, ત્યારે કોઈને ના દેખાયું. બસ સોનાલી, એકની એક વાત શું માંડ્યું છે આ બધું? તું તારા દીકરાને ઝઘડો આપે છે? અરે શરમ કર, શરમ. કઈ જાતની બાઈ છે તું? જોયું? તારા કારણે તારા પપ્પાએ મને માર્યું. નીકળો તમે બંને જણા અહીંયાથી. નથી જોઈતું મને કોઈ, નથી જોઈતું. સોનાલી, આ તું શું બકવાસ કરે છે? હા, હું બરાબર જ કહું છું. નીકળી જાઓ તમે બંને જણા. બેટા, બેટા તારી મમ્મીનું તું મન પર નહીં લે. તારે ક્યાંય નથી જવાનું. છોડો ને પપ્પા, આ ઘરમાં રહીને કોઈને કઈ નથી મળવાનું. સોનાલી, હજુ કહું છું, રોકી લે છોકરાઓને.
જાઓ છીએ પપ્પા. બેટા બેટા દેવા વેટ કર. શું મળ્યું તને? શું મળ્યું તને? આ એકનો એક દીકરો ઘર છોડીને જતો રહ્યો. હવે થઈ રાજી તું? હા 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 નથી જોઈતું મને કોઈ. જવા દો એ લોકોને. હું ખુશ છું મારા ઘરમાં. અરે! નથી જોઈતા મને કોઈ અહીંયા. અરે શરમ કર શરમ. કઈ જાતની માં છે તું? તને ખબર છે લોકો પોતાના દીકરા માટે માલ મિલકત ખજાનો બધું લૂંટાવી દેતા હોય છે અને તું કઈ જાતની નપાવટ માં છે? પોતાના દીકરાની દુશ્મન થઈને બેઠી છો. તમે એમના માટે મને મારી. આ તો મારવી પડે. સંતાન માટે થઈને એક બાપ બીજું શું કરી શકે? નથી જોઈતા મને આવા સંતાન. આ તો રહેજે એકલી. પછી જ્યારે આ ઘર પડવા દોડે ને ત્યારે મને કહેજે. ત્યારે હું તને પાછો બીજો નાળક મારો ને તો કહેજે. જિંદગી ખરાબ કરી નાખી છે આખી. કેમ સોનાલી, શું થયું? મને દીકરા વહુની બહુ જ યાદ આવે છે. મને જ્યાં હોય ને ત્યાં એ લોકો જ હસતા બોલતા દેખાય છે. ક્યારેક આ સોફા પર તો ક્યારેક વહુને હું રસોડામાં કામ કરતી જોઉં છું. એ લોકો વગર મને આગળ સાચે જ કરડવા દોડે છે. સોનાલી, હવે આ બધો કલ્પાંત કરવાનો શું અર્થ છે? જ્યારે સમય હતો વહુને સાચવી લેવાનો ત્યારે તે કોઈની એક વાત ન માની. મેં તને લાખ વાર સમજાવી હતી કે તું રહેવા દે, કરિયાવરનું મોં મૂકી દે. ને તો એક દિવસ એવો આવશે ને કે દીકરો ને વહુ બેવ જતા રહેશે. અને છેલ્લે થયું જેવું. આવલે કહેવત છે ને કે લોકો વાર્યા ન વરે પણ હાર્યા વરે. આજે એવું જ થયું તારી સાથે. પણ સુધી મને મારા કર્યા પર બહુ જ પસ્તાવો છે. મેં સાચે જ બહુ મોટી ભૂલ કરી. મેં મારા સગા દીકરાને વહુને ઘરમાંથી કાઢી મૂક્યા. એક કર્યાવરની લાલચે કે પછી બહુ મને નહોતી ગમતી, મને કઈ જ ખબર નથી. પણ મેં બહુ જ મોટી ભૂલ કરી. તમે એ લોકોને પાછા લઈ આવો. સુધીર, તમે પ્લીઝ એ લોકોને પાછા લઈ આવો. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. તમે કંઈ પણ કરો પણ એ લોકોને પાછા લઈ આવો. એમના વગર ખરેખર આ ઘર ખૂબ જ સૂનું લાગે છે. કોઈ વાંધો નહીં સોનાલી, પણ આજે એક વાત તો તને સમજાય ગઈ ને કે આપણા ઘરમાં તને એવું લાગતું કે વહુ આવી છે, પણ મેં વહુ નહોતી માની. મેં એને મારી દીકરી માની હતી. અને તું એ જ ભૂલ કરી ગઈ કે દીકરી નહીં પણ વહુ સમજી બેઠી. પણ કોઈ વાંધો નહીં, તને તારી ભૂલનો પસ્તાવો છે, તારી આંખમાં આંસુ છે.
મને ખબર છે કે દીકરો ને વહુ ક્યાં છે, એટલે તું ચિંતા નહીં કર. હું આ સાંજ પહેલા એને ઘરે લઈ આવીશ. હવે તો રાજી? હા